हेलो व्यूअर्स, आज આપણે એડ્રિનલ ગ્રંથિ વિશે માહિતી મેળવશું. એડ્રિનલ ગ્રંથિ એડ્રિનલ ગ્રંથિ છે મૂત્રપિંડની સપાટી ઉપર આવેલી હોય છે, મૂત્રપિંડની ટોચ ઉપર. મનુષ્યની અંદર એક જોડ મૂત્રપિંડ આવેલું હોય તો આ મૂત્રપિંડ છે એ મૂત્રપિંડની ટોચ ઉપર આ રીતના એડ્રિનલ ગ્રંથિ જોવા મળે છે. આ એડ્રિનલ ગ્રંથિ એક જોડ મૂત્રપિંડ હોય તો એડ્રિનલ ગ્રંથિ પણ જોડમાં જોવા મળે. એડ્રિનલ ગ્રંથિની વાત કરીએ તો છેદની અંદર એ બે ભાગની અંદર વહેંચાયેલી હોય છે. વચ્ચેનો ભાગ હોય એને કહેવાય એડ્રિનલ મજ્જક અને આને કહેવાય એડ્રિનલ બાહ્યક. એડ્રિનલ ગ્રંથિ બે ભાગમાં વહેંચાયેલી છે. બહારનો ભાગ હોય એને બાહ્યક કહેવાય અને વચ્ચેનો જે ભાગ છે એને કહેવાય એડ્રિનલ મજ્જક. એડ્રિનલ બાહ્યક છે એની ઉત્પત્તિ મધ્ય ગર્ભસ્તરમાંથી થાય. એની ઉત્પત્તિ મધ્ય ગર્ભસ્તરમાંથી થાય, જ્યારે મજ્જક છે એની ઉત્પત્તિ બાહ્ય ગર્ભસ્તરમાંથી થાય. બાહ્ય ગર્ભસ્તર એમાંથી ઉત્પન્ન થાય. એડ્રિનલ બાહ્યક, આ જે એડ્રિનલ બાહ્યક છે એના જે અંતઃસ્ત્રાવો છે એનું નિયમન પિચ્યુટરી ગ્રંથિ દ્વારા થાય. પિચ્યુટરી ગ્રંથિ એનો અગ્રખંડ એમાંથી એક અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય ACTH, એડ્રીનો કોર્ટિકોટ્રોપિક હોર્મોન. ACTH એ એડ્રિનલ બાહ્યકના અંતઃસ્ત્રાવોનું નિયમન કરે. માત્ર બાહ્યક, એડ્રિનલ બાહ્યક એનું નિયમન પિચ્યુટરી ગ્રંથિના અગ્રખંડમાંથી ઉત્પન્ન થતા ACTH દ્વારા થાય. એડ્રીનો કોર્ટિકોટ્રોપિક હોર્મોન જે પિચ્યુટરી ગ્રંથિના અગ્રખંડ, જે આપણે ભણી ચૂક્યા છીએ, એ અગ્રખંડમાંથી ઉત્પન્ન થતો અંતઃસ્ત્રાવ છે પિચ્યુટરી ગ્રંથિમાંથી રુધિરમાં ભળે અને રુધિર દ્વારા વહન પામી અને મૂત્રપિંડની સપાટી ઉપર આવેલી આ એડ્રિનલ ગ્રંથિ સુધી પહોંચે અને જે એડ્રિનલ બાહ્યક છે એ બાહ્યકના અંતઃસ્ત્રાવો મુક્ત કરે. બાહ્યકના અંતઃસ્ત્રાવો છે સ્ટીરોઇડ પ્રકારના છે. રાસાયણિક દ્રષ્ટિએ કયા પ્રકારના છે? સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવો જે બાહ્યકમાંથી મુક્ત થશે. જ્યારે એડ્રિનલ મજ્જક છે એનું નિયમન ડાયરેક્ટ ચેતાતંત્ર એટલે કે અનુકંપી ચેતાતંત્ર દ્વારા થાય. અનુકંપી ચેતાતંત્ર એટલે એડ્રિનલ મજ્જકનું નિયમન ચેતાતંત્ર દ્વારા થાય અને એડ્રિનલ બાહ્યક છે એનું નિયમન પિચ્યુટરી ગ્રંથિના અગ્રખંડમાંથી ઉત્પન્ન થતા ACTH દ્વારા થાય. મજ્જકમાંથી ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવો છે એ બાયોજેનિક એમાઇન પ્રકારના છે. બાયોજેનિક એમાઇન અથવા એને કહેવાય કેટકોલ એમાઇન. કેટકોલ એમાઇન પ્રકારના અંતઃસ્ત્રાવો મજ્જકમાંથી ઉત્પન્ન થાય. તો એડ્રિનલ ગ્રંથિ ક્યાં આવેલી હોય? તો કે જે મૂત્રપિંડ આવેલી હોય, મૂત્રપિંડની જોડમાં હોય, મૂત્રપિંડની સપાટી ઉપર એટલે મૂત્રપિંડની ટોચ ઉપર આવેલી હોય. દરેક એડ્રિનલ ગ્રંથિ છે બે ભાગમાં વહેંચાય. બહારનો ભાગ છે એને કહેવાય બાહ્યક અને વચ્ચેનો ભાગ છે એને કહેવાય મજ્જક. બાહ્યકની ઉત્પત્તિ મધ્ય ગર્ભસ્તરમાંથી અને મજ્જકની ઉત્પત્તિ બાહ્ય ગર્ભસ્તરમાંથી થાય. બાહ્યકના સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવો છે એના નિયમન, એનો સ્ત્રાવ છે એનું નિયમન ACTH દ્વારા થાય, જે પિચ્યુટરી ગ્રંથિના અગ્રખંડમાંથી મુક્ત થાય. જ્યારે મજ્જકના અંતઃસ્ત્રાવો બાયોજેનિક એમાઇન પ્રકારના એટલે કે કેટકોલ એમાઇન પ્રકારના છે અને એનું નિયમન ચેતાતંત્ર દ્વારા થાય. પહેલાં આપણે જોઈએ એડ્રિનલ બાહ્યકના અંતઃસ્ત્રાવો. એડ્રિનલ બાહ્યક અને એમાંથી ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવો. એડ્રિનલ બાહ્યક ના અંતઃસ્ત્રાવો. એડ્રિનલ બાહ્યકના અંતઃસ્ત્રાવો છે એનું નિયમન કોના દ્વારા થાય? ફરીથી અહીં લખું છું, એડ્રિનલ બાહ્યક એના અંતઃસ્ત્રાવોનું નિયમન પિચ્યુટરી ગ્રંથિના અગ્રખંડમાંથી મુક્ત થતા એડ્રીનો કોર્ટિકોટ્રોપિક હોર્મોન એટલે કે ACTH દ્વારા થાય છે. એડ્રિનલ બાહ્યકના અંતઃસ્ત્રાવોનું નિયમન એ પિચ્યુટરી ગ્રંથિના અગ્રખંડમાંથી મુક્ત થતો ACTH એડ્રીનો કોર્ટિકોટ્રોપિક હોર્મોન એના દ્વારા થાય છે એમ કહી શકાય. એડ્રિનલ બાહ્યકના અંતઃસ્ત્રાવો છે એ મુખ્યત્વે કોર્ટિકોઇડ્સ તરીકે ઓળખવામાં આવે છે. એડ્રિનલ બાહ્યકના જે અંતઃસ્ત્રાવો છે એને શું કહેવાય? કોર્ટિકોઇડ્સ એટલે કે સ્ટીરોઇડ પ્રકારના છે. સ્ટીરોઇડ. એડ્રિનલ બાહ્યકના અંતઃસ્ત્રાવો કયા પ્રકારના છે? સ્ટીરોઇડ પ્રકારના છે.
એના મુખ્ય અંતઃસ્ત્રાવમાં પેલો છે ગ્લુકોકોર્ટિકોઇડ. ગ્લુકોકોર્ટિકોઇડ એડ્રિનલ બાહ્યકમાંથી ઉત્પન્ન થતો અંતઃસ્ત્રાવમાંનો પહેલો અંતઃસ્ત્રાવ જોઈએ આપણે ગ્લુકોકોર્ટિકોઇડ. અને ગ્લુકોકોર્ટિકોઇડમાં મુખ્ય અંતઃસ્ત્રાવ છે કોર્ટિસોલ. જે અંતઃસ્ત્રાવ ગ્લુકો એટલે કે કાર્બોદિતના ચયાપચય સાથે સંકળાયેલા હોય, એટલે કાર્બોદિતના ચયાપચય સાથે સંકળાયેલા સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવ કોર્ટિકોઇડને ગ્લુકોકોર્ટિકોઇડ તરીકે ઓળખવામાં આવે છે. જે કોર્ટિકોઇડ્સ કાર્બોદિતના ચયાપચય સાથે સંકળાયેલ કોર્ટિકોઇડ્સ એટલે કે સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવ એને ગ્લુકોકોર્ટિકોઇડ્સ કહેવાય. અને એનો મુખ્ય અંતઃસ્ત્રાવ કયો થયો? કોર્ટિસોલ. કોર્ટિસોલ છે એ ગ્લુકોનિયોજિનેસિસ, લિપોલાઇસિસ. કોર્ટિસોલના કાર્યની વાત કરીએ, કોર્ટિસોલ એના કાર્યની વાત કરીએ તો પહેલું કાર્ય ગ્લુકોનિયોજિનેસિસ, લિપોલાઇસિસ અને પ્રોટીનિયોલાઇસિસ. આ એના મુખ્ય કાર્ય છે. ગ્લુકોનિયોજિનેસિસ, ગ્લુકોઝ અને જીનેસિસ એટલે બનવું. જીનેસિસ એટલે બનવું. અહીંયા ગ્લુકોઝ છે તો ગ્લુકોઝ બનવાની પ્રક્રિયા. વચ્ચે શબ્દ છે નિયો, નિયો ફોર્મેટિવ પ્રક્રિયા એટલે કાર્બોદિત સિવાય, કાર્બોદિત ન હોય. દાખલા તરીકે સ્ટાર્ચના પાચનથી તો ગ્લુકોઝ બને જ, ગ્લાયકોજનના પાચનથી તો ગ્લુકોઝ બને જ. કાર્બોદિતના ચયાપચયની વાત નથી કરવાની. કાર્બોદિત સિવાય દાખલા તરીકે પ્રોટીનમાંથી ગ્લુકોઝ બનાવવું, લિપિડમાંથી ગ્લુકોઝ બનાવવું, એ પ્રક્રિયાને ગ્લુકોનિયોજિનેસિસ કહેવાય. શબ્દ સમજો, ગ્લુકો એટલે ગ્લુકોઝ બનવાની પ્રક્રિયા, જીનેસિસ એટલે બનવાની પ્રક્રિયા, અને નિયોફોર્મેશન એટલે કાર્બોદિત સિવાય તો એને ગ્લુકોનિયોજિનેસિસ કહેવાય. એટલે શેનું નિર્માણ કરે? ગ્લુકોઝનું નિર્માણ કરે. લિપોલાઇસિસ લિપિડનું વિઘટન પ્રેરે અને લિપિડનું વિઘટન પ્રેરી એમાંથી ગ્લુકોઝ બનાવે. પ્રોટીનિયોલાઇસિસ પ્રોટીનનું વિઘટન પ્રેરે એટલે એમાંથી પણ ગ્લુકોઝ બને. આમ જોઈએ તો ગ્લુકોકોર્ટિકોઇડ્સ એનો મુખ્ય અંતઃસ્ત્રાવ કોર્ટિસોલ છે એ શરીરમાં રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધારે, એમ કહી શકાય, ગ્લુકોઝનું પ્રમાણ વધારે. જો આનો વધુ પડતો સ્ત્રાવ થાય, કોર્ટિસોલનો વધુ પડતો સ્ત્રાવ થાય તો રુધિરમાં ગ્લુકોઝનું ઊંચું પ્રમાણ થઈ જાય. એ પરિસ્થિતિને કુસિંગ સિન્ડ્રોમ કહેવાય. કુસિંગ સિન્ડ્રોમ એક પ્રકારનો રોગ છે. કુસિંગ સિન્ડ્રોમમાં શું થાય કે ગ્લુકોઝનું પ્રમાણ વધી જાય, એમ કહી શકાય. કોર્ટિઝોલના કાર્ય આ સિવાયના કાર્ય કહી શકાય. કોર્ટિઝોલના કાર્ય શું છે તો કે કાર્યની અંદર એ મૂત્રપિંડનું કાર્ય જાળવી રાખે. મૂત્રપિંડનું કાર્ય છે એની જાળવણીમાં કોર્ટિસોલ અગત્યનું છે. હૃદ પરિવહન તંત્ર એના કાર્યને જાળવી રાખે એમ પણ કહી શકાય. એન્ટી ઇન્ફ્લામેટરી સોજાની પ્રક્રિયા અવરોધે એટલે સારવાર તરીકે એનો ઉપયોગ થાય. કોઈ જગ્યાએ સોજો આવ્યો હોય તો એ સોજોને ઘટાડવા માટે કોર્ટિસોલ છે એ દવા તરીકે ઉપયોગ થાય. એન્ટી ઇન્ફ્લામેટરી છે. ઇમ્યુનોસપ્રેસિવ સપ્રેસ કરવું એટલે દબાવવું. ઇમ્યુનો એટલે રોગ પ્રતિકારકતા, રોગ પ્રતિકારકતા ઘટાડે, રોગ પ્રતિકારકતાને દબાવી દે. ક્યારેક અંગ પ્રત્યારોપણની ક્રિયા થાય, આપણે ભણશું જે તે ચેપ્ટરમાં કે અંગ પ્રત્યારોપણની ક્રિયામાં જ્યારે બીજું અંગ આપણા શરીરમાં દાખલ કરવામાં આવે ત્યારે આપણો શરીર એનો વિરોધ કરે કે નથી જોતું. એ વખતે આપણું રોગ પ્રતિકારક તંત્ર છે એ જ આપણો દુશ્મન બની જાય. ત્યારે રોગ પ્રતિકારક શક્તિને ઘટાડવી પડે. તો એ રોગ પ્રતિકારક શક્તિને ઘટાડનાર એટલે કે ઇમ્યુનોસપ્રેસિવ તરીકે પણ એ કાર્ય કરે છે. રક્તકણના ઉત્પાદનને પણ ઉત્તેજે. એનું એક કાર્ય છે એ આરબીસી એટલે રક્તકણ, આરબીસીના ઉત્પાદનને ઉત્તેજે. તો ગ્લુકોકોર્ટિકોઇડ્સ કોને કહેવાય તો કે જે કોર્ટિકોઇડ્સ ગ્લુકોઝ એટલે કે કાર્બોદિતના ચયાપચય સાથે સંકળાયેલો હોય એને ગ્લુકોકોર્ટિકોઇડ્સ કહેવાય. ક્યાંથી ઉત્પન્ન થાય? એડ્રિનલ બાહ્યકમાંથી. કોર્ટિકોઇડ્સ છે એટલે એનો પ્રકાર કેવો કહેવાય? સ્ટીરોઇડ પ્રકાર છે. ગ્લુકોકોર્ટિકોઇડ્સનો મુખ્ય અંતઃસ્ત્રાવ કયો છે તો કે કોર્ટિસોલ. કોર્ટિસોલ શું કરશે? ગ્લુકોનિયોજિનેસિસ, ગ્લુકોઝ એટલે કે કાર્બોદિત સિવાયના પદાર્થોમાંથી ગ્લુકોઝનું પ્રમાણ વધારે. લિપિડનું વિઘટન પ્રેરે, પ્રોટીનનું વિઘટન પ્રેરે. લાઇસિસ એટલે વિઘટન પ્રેરવું, જીનેસિસ એટલે બનવું, સંશ્લેષણ. આમ
જો આ અંતઃસ્ત્રાવ વધી જાય તો શરીરની અંદર ગ્લુકોઝનું પ્રમાણ વધી જાય, અને ગ્લુકોઝનું પ્રમાણ વધી જાય એ પરિસ્થિતિને શું કહેવાય? કુસિંગ સિન્ડ્રોમ. અને એને કારણે સ્થૂળતા એટલે મેદસ્વીપણું, રુધિરનું ઊંચું દબાણ, આ પરિસ્થિતિ થાય. કુસિંગ સિન્ડ્રોમની અંદર શું થાય? શર્કરાનું પ્રમાણ વધી જાય, એમ કહી શકાય. શર્કરાનું પ્રમાણ વધારવાને કારણે શર્કરાનું પ્રમાણ વધે, સ્થૂળતા થાય એટલે કે વજન વધવું એમ કહી શકાય. રુધિરનું દબાણ વધે, આ બધી પરિસ્થિતિ થાય કારણ કે ગ્લુકોઝનું પ્રમાણ વધવાને કારણે. ક્યારે? કોર્ટિસોલના વધુ પ્રમાણને કારણે. કોર્ટિસોલનું શરીરમાં બીજું તો કે મૂત્રપિંડના કાર્ય ઉપર અસર કરે, હૃદ પરિવહન તંત્રના કાર્ય ઉપર અસર કરે, એન્ટી ઇન્ફ્લામેટરી સોજાની પ્રક્રિયા અવરોધે, ઇમ્યુનોસપ્રેસિવ રોગપ્રતિકારક શક્તિ ઘટાડે અને આરબીસીના ઉત્પાદનને ઉત્તેજે એમ કહી શકાય. તો આ જે અંતઃસ્ત્રાવ છે એ અંતઃસ્ત્રાવને આપણે કયો અંતઃસ્ત્રાવ કહેશું? ગ્લુકોકોર્ટિકોઇડ્સ. બીજો આપણે જોઈએ મિનરલોકોર્ટિકોઇડ્સ. મિનરલોકોર્ટિકોઇડ્સ બીજો અંતઃસ્ત્રાવ, એ પણ બાહ્યકમાંથી જ ઉત્પન્ન થાય છે. એડ્રિનલ બાહ્યકનો બીજો અંતઃસ્ત્રાવ એટલે મિનરલોકોર્ટિકોઇડ. મતલબ તો કે એવો કોર્ટિકોઇડ જે મિનરલ્સ એટલે ઇલેક્ટ્રોલાઇટ્સ, આયન, ખનિજ તત્વો એના સંતુલન સાથે સંકળાયેલો હોય એને મિનરલોકોર્ટિકોઇડ્સ કહેવાય. અને આ અંતઃસ્ત્રાવ છે એનો મુખ્ય અંતઃસ્ત્રાવ છે આલ્ડોસ્ટેરોન. મિનરલોકોર્ટિકોઇડ્સ તરીકે મુખ્ય કયો અંતઃસ્ત્રાવ છે? આલ્ડોસ્ટેરોન. એનું કાર્ય મૂત્રપિંડ નલિકા ઉપર, આલ્ડોસ્ટેરોન કોની ઉપર અસર કરશે? કિડનીમાં જઈ અને મૂત્રપિંડમાં આવેલી મૂત્રપિંડ નલિકા ઉપર અસર કરે. આલ્ડોસ્ટેરોન મૂત્રપિંડ નલિકા ઉપર અસર કરે. મૂત્ર નિર્માણની ક્રિયા થતી હોય અને સોડિયમ અને પાણીનું પુનઃ શોષણ કરે. સોડિયમ અને પાણીનું પુનઃ શોષણ મૂત્રમાં જતું અટકાવે. સોડિયમ અને પાણીનું પુનઃ શોષણ કરે એટલે મૂત્ર દ્વારા સોડિયમ અને પાણી જે વ્યય થતો હોય એને અટકાવે. અને K+ આયન અને ફોસ્ફેટ ના ઉત્સર્જનને વધારે. આ બંને હંમેશા ઓપોઝિટ હોય. સોડિયમને જાળવે તો પોટેશિયમને જવા દે. આથી ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ, આયનિક સંતુલન જાળવે. આમ શું કહી શકાય? સોડિયમને જાળવી રાખે શરીરની અંદર એક્સ્ટ્રા સેલ્યુલર ફ્લુઇડ, ECF, એક્સ્ટ્રા સેલ્યુલર ફ્લુઇડ, આંતરાલીય પ્રવાહીમાં સોડિયમને જાળવી રાખશે અને પોટેશિયમને જવા દેશે મૂત્ર દ્વારા. આથી આને કહેવાય આયનિક સંતુલન. આયનિક સંતુલન જાળવે એમ પણ કહી શકાય. તો આલ્ડોસ્ટેરોનનું મુખ્ય કાર્ય આયનિક સંતુલનનું જાળવવાનું છે. રુધિરનું દબાણ જાળવે. રુધિરના દબાણ ઉપર અસર કરતો મુખ્ય પરિબળ શું છે? તો કે એક્સ્ટ્રા સેલ્યુલર ફ્લુઇડમાં આવેલું સોડિયમ. જેને બ્લડ પ્રેશર રહેતું હોય એને ડૉક્ટર મીઠું એટલે કે સોડિયમ ખાવાની ના પાડે. એને કાચું મીઠું એટલે કે સોડિયમ ખવાય નહીં, કારણ કે સોડિયમ છે એનું એક્સ્ટ્રા સેલ્યુલર ફ્લુઇડ એટલે ECFમાં રહેલું પ્રમાણ એ રુધિરનું દબાણ નક્કી કરે. આવું તમારે કેમિસ્ટ્રીની અંદર S વિભાગના તત્વમાં પણ ભણવામાં આવશે. કેમિસ્ટ્રી ભણશો ત્યારે S વિભાગના તત્વ આવશે, એમાં પણ ભણવામાં આવશે. આલ્ડોસ્ટેરોન શું કર્યું? તો કે ક્ષાર એટલે સોડિયમનું પુનઃ શોષણ પ્રેરે. સોડિયમનું શું પ્રેરે? પુનઃ શોષણ. આથી સોલ્ટ રિટેઇનિંગ હોર્મોન પણ કહેવાય. આને શું કહેવાય? સોલ્ટ રિટેઇનિંગ હોર્મોન. સોલ્ટ રિટેઇનિંગ હોર્મોન. સોલ્ટ એટલે આ સોલ્ટ, ક્ષાર, રિટેઇન એટલે ફરીથી મેળવવા, હોર્મોન તરીકે પણ ઓળખવામાં આવે છે એમ કહી શકાય. એડ્રિનલ બાહ્યકનો ત્રીજો અંતઃસ્ત્રાવ છે આલ્ડોસ્ટેરોન. ત્રીજો અંતઃસ્ત્રાવ છે અહીંયા. એ ત્રીજા અંતઃસ્ત્રાવને કહેવાય એન્ડ્રોજેનિક સ્ટીરોઇડ. એન્ડ્રોજેનિક સ્ટીરોઇડ. બાહ્યકમાંથી ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવો. એના મુખ્ય અંતઃસ્ત્રાવ તરીકે બે અંતઃસ્ત્રાવ છે, એન્ડ્રોજન અને ઇસ્ટ્રોજન. હવે અહીંયા ખાસ યાદ રાખજો, એન્ડ્રોજન અને ઇસ્ટ્રોજન. એન્ડ્રોજન છે ને એ મુખ્યત્વે શુક્રપિંડ ગ્રંથિમાંથી ઉત્પન્ન થાય અને ઇસ્ટ્રોજન છે મુખ્યત્વે અંડપિંડ ગ્રંથિમાંથી ઉત્પન્ન થાય. તો સ્ત્રીની અંદર અંડપિંડમાંથી ઉત્પન્ન થતો જાતીય અંતઃસ્ત્રાવ એટલે ઇસ્ટ્રોજન.
કારણ કે અંડપિંડ માત્ર સ્ત્રીમાં જ હોય, શુક્રપિંડ માત્ર પુરુષમાં જ હોય, અને શુક્રપિંડમાંથી ઉત્પન્ન થતો જાતીય અંતઃસ્ત્રાવ એટલે એન્ડ્રોજન. પરંતુ એ તો ઉત્પન્ન થાય જ છે, તો ભણવામાં આવશે જ. અત્યારે આપણે એની વાત નથી કરતા. આ બે અંતઃસ્ત્રાવો, એન્ડ્રોજેનિક અંતઃસ્ત્રાવો ક્યાંથી ઉત્પન્ન થાય? એડ્રિનલ બાહ્યકમાંથી મુક્ત થાય. અને એડ્રિનલ ગ્રંથિ નરમાં પણ હોય અને માદામાં પણ હોય, એટલે સ્ત્રીમાં પણ હોય અને પુરુષમાં હોય, એટલે બંનેમાંથી એન્ડ્રોજન અને ઇસ્ટ્રોજન ઉત્પન્ન થાય. પણ આનું પ્રમાણ નહિવત હોય, અવગણી શકાય એટલું, અથવા તો નહિવત હોય એમ કહી શકાય, ખૂબ જ ઓછા પ્રમાણમાં હોય એમ કહી શકાય. તો આ બે અંતઃસ્ત્રાવો એટલે કે એન્ડ્રોજન અને ઇસ્ટ્રોજન, આનું જે બેલેન્સ વિખાય, એટલે કે નરની અંદર જો ઇસ્ટ્રોજનનું પ્રમાણ વધી જાય, નરમાં ઇસ્ટ્રોજનનું પ્રમાણ વધી જાય, તો એમાં સ્ત્રીણ લક્ષણો આવે, એટલે સ્ત્રીના લક્ષણો આવે. નરની અંદર પણ સ્તન ગ્રંથિનો વિકાસ થવો અને વગેરે. અને જો સ્ત્રીની અંદર એન્ડ્રોજનનું પ્રમાણ વધી જાય, સ્ત્રીની અંદર એન્ડ્રોજનનું પ્રમાણ વધી જાય, તો એમાં પુરુષના લક્ષણો પણ આવી શકે, એબનોર્માલિટીની વાત થાય. તો એડ્રિનલ બાહ્યકના અંતઃસ્ત્રાવોમાં ગ્લુકોકોર્ટિકોઇડ જે કાર્બોદિતનું નિયમન કરે, મિનરલોકોર્ટિકોઇડ મિનરલ્સ એટલે કે ખનિજનું નિયમન કરે, અને એન્ડ્રોજેનિક સ્ટીરોઇડ છે જે જાતીય અંતઃસ્ત્રાવો છે, જેને અવગણી શકાય એટલી માત્રામાં હોય. બધા જ અંતઃસ્ત્રાવો સ્ટીરોઇડ પ્રકારના છે, અને આ બધાનું નિયમન છે એ એડ્રીનોકોર્ટિકોટ્રોપિક હોર્મોન જે પિચ્યુટરી ગ્રંથિના અગ્રખંડમાંથી ઉત્પન્ન થાય એના દ્વારા થાય. હવે આપણે જોઈએ એડ્રિનલ મજ્જકના અંતઃસ્ત્રાવો. એડ્રિનલ મજ્જકના અંતઃસ્ત્રાવો. એડ્રિનલ મજ્જકના જે અંતઃસ્ત્રાવો છે એનું નિયમન કોના દ્વારા થાય? તો કે એડ્રિનલ મજ્જકના અંતઃસ્ત્રાવનું નિયમન છે, તો કે એડ્રિનલ મજ્જક છે એ રૂપાંતરિત અનુકંપી ચેતાતંત્ર છે. અનુકંપી ચેતાતંત્રથી રૂપાંતર પામ્યું અને ગ્રંથિમય કાર્ય કરે છે, અને એના કોષોને કહેવાય ક્રોમેફિન કોષો. ક્રોમોફિન કોષ. આ ક્રોમોફિન કોષો દ્વારા એડ્રિનલ મજ્જકના અંતઃસ્ત્રાવો ઉત્પન્ન થયા અથવા તેનું નિયમન થાય એમ પણ કહી શકાય. એડ્રિનલ મજ્જકના અંતઃસ્ત્રાવો છે એનો પ્રકાર જોઈએ તો એ કેટકોલેમાઇન, કેટકોલેમાઇન પ્રકારના અંતઃસ્ત્રાવો છે. અને એની ઉત્પત્તિ આપણે કહીએ કે એની ઉત્પત્તિ ક્યાંથી થાય? તો કે મજ્જકના જે ક્રોમોફિન કોષો છે, આ ક્રોમોફિન કોષોમાંથી ટાયરોસિન એમિનો એસિડ છે, એમિનો એસિડ, એના દ્વારા આ અંતઃસ્ત્રાવો મુક્ત થાય. ઉત્પત્તિ કેમાંથી થાય? તો કે ટાયરોસિન નામના એમિનો એસિડમાંથી. એડ્રિનલ મજ્જકના અંતઃસ્ત્રાવોની વાત કરીએ તો પહેલો અંતઃસ્ત્રાવ છે એપિનેફ્રિન. એપિનેફ્રિન અથવા તો એને કહેવાય એડ્રિનાલિન. એનું બીજું નામ છે એડ્રિનાલિન. અને બીજો અંતઃસ્ત્રાવ છે નોરએપિનેફ્રિન અથવા એને કહેવાય નોર એડ્રિનાલિન. એપિનેફ્રિન, નોરએપિનેફ્રિન અથવા તો એડ્રિનાલિન અને નોર એડ્રિનાલિન, આ બંને અંતઃસ્ત્રાવો છે એને સ્ટ્રેસ હોર્મોન પણ કહેવાય. સ્ટ્રેસ હોર્મોન અંતઃસ્ત્રાવો. સ્ટ્રેસ એટલે ચિંતા, જે કહેવાય વિપરીત પરિસ્થિતિમાં. આ બંને અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ ક્યારે થાય? તો કે જ્યારે લડો અથવા ભાગોની સ્થિતિ હોય. લડો યા ભાગો, શું કહેવાય એને? કે ફાઇટ, લડવું એટલે ફાઇટ કરવી, યા ભાગો એટલે ફ્રાઇટ. એવી પરિસ્થિતિ આવે, દાખલા તરીકે તમે જંગલમાં ભૂલા પડ્યા હોય અને અચાનક તમારી સામે વાઘ આવે, તો તમારી પાસે બે ઓપ્શન હોય, કાં એની સામે લડો, ત્રેવડ હોય તો, અને કાં પછી ભાગો. એટલે જ્યારે આવું ઓપ્શન હોય કે કાં લડો અને અથવા ભાગો, એટલે કે ફ્લાઇટ, એટલે કે ફાઇટ અને ફ્લાઇટ. તો લડો યા ભાગોની જે સ્થિતિ આવે, ફાઇટ ઓર ફ્લાઇટ, એ સ્થિતિ આવે ત્યારે આ અંતઃસ્ત્રાવો ઉત્પન્ન થાય વિપરીત પરિસ્થિતિમાં. એટલે એને લડો યા ભાગોની ગ્રંથિ પણ કહેવાય. એડ્રિનલ ગ્રંથિ છે, એડ્રિનલ ગ્રંથિના મજ્જકના અંતઃસ્ત્રાવોને એફએફ પણ કહેવાય, ફ્લાઇટ ઓર ફાઇટ. આ પરિસ્થિતિમાં શું થશે? તો વિચાર કરો જી, જંગલમાં તમે એકલા હોય, ભૂલા પડી ગયા હોય, અચાનક વાઘ સામે મળે, ત્યારે કઈ પરિસ્થિતિ થાય? તો કે મજા આવી જાય. મજા આવી જાય ને? શું થશે? હૃદયના ધબકારા વધે, પરસેવો વળવા માંડે, આંખની કીકી આમ બીકથી પોડી થઈ જાય, આંખની કીકી પોડી થઈ જાય,
રૂવાડા ઊભા થઈ જાય, બીક લાગે એટલે રૂવાડા ઊભા થઈ જાય, એને ગુજ ફ્લેશ કહેવાય. એને શું કહેવાય? ગુજ ફ્લેશ. તો આંખની કીકી પડી થવી, રૂવાડા ઊભા થવા, હૃદયના ધબકારા વધી જવા, બ્લડ પ્રેશર વધી જવું, પરસેવો વળવો, આ બધી જ પરિસ્થિતિ કેવી કહેવાય? સ્ટ્રેસની. જ્યારે સ્ટ્રેસમાં આવી જાવ ત્યારે થાય. તો BMR વધી જાય. આ બધી જ પ્રક્રિયા છે એ કોની અસર થાય? એપિનેફ્રિન અને નોરેપિનેફ્રિન. એ વખતે માની લો કે તમે કંઈક ખોરાક ખાધો હોય તો એ પાચનની ક્રિયા અટકી જાય, કારણ કે પહેલાં તો ભાગવું છે, એ કે પાચન તો ઘરે જ નિરાતે થશે, કે પહેલાં તો જીવ બચાવો છે એટલે ભાગવા માટે. તો ત્યારે પાચનની ક્રિયા અટકી જાય, લાળરસનો સ્ત્રાવ થતો અટકી જાય. એવી પરિસ્થિતિમાં સામે વાઘ ઊભો હોય ત્યારે કંઈ તમને ખાવાનું ન ભાવે તો એ કરે. બરોળનું સંકોચન પ્રેરે. બરોળ છે એ બ્લડ બેંક છે, એટલે બરોળનું સંકોચન પ્રેરે એટલે એમાં જે રુધિર હોય સંગ્રહિત, રુધિર છે એ પ્રવાહમાં મુક્ત થાય, એટલે વધુ પ્રમાણમાં રુધિર મુક્ત થાય એટલે વધારે તાકાત આવે, એટલે આ પરિસ્થિતિને પહોંચી વળવા માટેની. તો એપિનેફ્રિન, નોરેપિનેફ્રિન એ લડો યા ભાગો એમ પણ કહી શકાય. આખી જે એડ્રિનલ ગ્રંથિ છે, આખી એડ્રિનલ ગ્રંથિ, એને 4S ગ્રંથિ પણ કહેવાય. 4S. 4S શું કામ કહે? તો કે પેલું છે, ફર્સ્ટ S છે સ્યુગર મેટાબોલિઝમ. પહેલો S આવશે એ સ્યુગર મેટાબોલિઝમ. કોનું કાર્ય થયું? ગ્લુકોકોર્ટિકોઇડ્સ, કોર્ટિઝોલ, ગ્લુકોકોર્ટિકોઇડ્સ એટલે એવો કોર્ટિકોઇડ્સ જે શુગર કાર્બોદિતનું ચયાપચય કરે. બીજો S આવશે એ સેલ્ટ રિટેનિંગ હોર્મોન, સોલ્ટ રિટેનિંગ એટલે આલ્ડોસ્ટેરોન, મિનરલોકોર્ટિકોઇડ્સ. આલ્ડોસ્ટેરોન છે એ ક્ષારનું પુનઃશોષણ, સોડિયમનું પુનઃશોષણ પ્રેરે એટલે સોલ્ટ રિટેઇન કરે. શરીરમાં સોલ્ટ એટલે કે ક્ષારને જાળવી રાખે એટલે સોલ્ટ રિટેઇનિંગ હોર્મોન્સ પણ કહેવાય. ત્રીજો S છે એ સેક્સ હોર્મોન એટલે ઇસ્ટ્રોજન અને એન્ડ્રોજન, જે સેક્સ હોર્મોન્સ છે એ પણ એડ્રિનલ ગ્રંથિમાંથી ઉત્પન્ન થાય. અને ચોથો S છે એ સ્ટ્રેસ હોર્મોન. સ્ટ્રેસ હોર્મોન એટલે આ બે, એપિનેફ્રિન અને નોરેપિનેફ્રિન. ટૂંકમાં કુલ 4S થયા. 4S થયા એટલે એને 4S ગ્લેન્ડ એટલે કે 4S ગ્રંથિ તરીકે પણ ઓળખવામાં આવે એમ કહી શકાય. એડ્રિનલ ગ્રંથિ છે, એડ્રિનલ ગ્રંથિ, એની સાથે સંકળાયેલા કેટલાક રોગની વાત કરીએ. એડિશન રોગ, પહેલો રોગ છે એડિશન રોગ. તો એ પહેલા 3 એટલે એડ્રિનલ બાહ્યક, પહેલા 3 અંતઃસ્ત્રાવો ક્યાંથી ઉત્પન્ન થાય? એડ્રિનલ બાહ્યક. એની ઉણપને કારણે થાય. એડ્રિનલ બાહ્યકના અંતઃસ્ત્રાવો એટલે મિનરલોકોર્ટિકોઇડ, ગ્લુકોકોર્ટિકોઇડ અને સેક્સ કોર્ટિકોઇડ્સ. એની ઉણપ થાય એટલે રુધિરમાં શર્કરાનું પ્રમાણ ઘટી જાય. રુધિરમાં શર્કરાનું પ્રમાણ ઘટે, શરીરમાંથી વધુ પ્રમાણમાં પાણીનો ત્યાગ થાય, શરીરમાંથી વધુ પ્રમાણમાં સોલ્ટ એટલે કે સોડિયમનો ત્યાગ થઈ જાય, એટલે નિર્જલીકરણની ક્રિયા થાય, નબળાઈ આવી જાય, વજન ઘટે, આ બધી પ્રક્રિયા થાય તો એને કહેવાય એડિશન ડિઝીઝ. આ જે રોગ છે એ રોગને આપણે શું નામ આપશું? એડિશન ડિસીઝ. કોની સાથે સંકળાયેલો છે? બાહ્યકના અલ્પસ્ત્રાવ, એડ્રિનલ બાહ્યકમાંથી જે અંતઃસ્ત્રાવો મુક્ત થાય એના અલ્પસ્ત્રાવ. બીજો રોગ છે એને કહેવાય કુસિંગ સિન્ડ્રોમ. એની આપણે વાત કરી હતી, કુસિંગ સિન્ડ્રોમ. એ શું થશે? તો કે કોર્ટિસોલ, માત્ર કોર્ટિસોલ છે અને એના વધુ પડતા સ્ત્રાવને કારણે થાય. કોર્ટિસોલનો વધુ પડતો સ્ત્રાવ થાય તો એ કોર્ટિસોલ એટલે ગ્લુકોકોર્ટિકોઇડ્સ, કાર્બોદિતનું ચયાપચય વધી જાય તો રુધિરમાં ગ્લુકોઝ વધી જાય, અને ગ્લુકોઝ વધી જાય તો શરીરમાં એનર્જી વધે તો સ્થૂળતા વધે, જાડા થઈ જાય, બ્લડ પ્રેશર વધી જાય અને રુધિરના કદમાં વધારો થાય. ત્રીજો રોગ છે કોન્સ રોગ. કોન્સ રોગ, કોન્સ ડિઝીઝ અથવા તો કોન્સ રોગ. એ મિનરલોકોર્ટિકોઇડ એટલે આલ્ડોસ્ટેરોન એના ઊંચા પ્રમાણને કારણે થાય. મિનરલોકોર્ટિકોઇડ એટલે આલ્ડોસ્ટેરોન. આલ્ડોસ્ટેરોનનું વધુ પ્રમાણ થાય તો શરીરમાં સોડિયમનું પ્રમાણ વધી જાય, પોટેશિયમનો ત્યાગ થાય, સોડિયમનું પ્રમાણ વધી જાય, એનું અસંતુલન થઈ જાય. ટૂંકમાં સોડિયમ અને પોટેશિયમનું જે બેલેન્સ હોય, આયનિક સંતુલન હોય, આયનિક સંતુલન છે એને કારણે વિખાઈ જાય અને એને કારણે ચેતાતંત્રમાં અને સ્નાયુની અંદર અનિયમિતતા જોવા મળે. ચેતાતંત્ર એમાં પણ સોડિયમ પોટેશિયમ મહત્વનું છે, સ્નાયુ સંકોચનમાં પણ મહત્વનું છે, એની અંદર અનિયમિતતા જોવા મળે, સ્નાયુઓમાં કમજોરી અને રુધિરનું દબાણ વધી શકે છે. અને ચોથો રોગ છે એડ્રિનોજેનાઇટલ સિન્ડ્રોમ. એડ્રિનોજેનાઇટલ સિન્ડ્રોમ જેની આપણે વાત કરતી હતી કે ક્યારે થાય?
તો કે જે એન્ડ્રોજન અને ઇસ્ટ્રોજન છે એનું પ્રમાણ વધે કે ઘટે એને કારણે નર અને માદાના લક્ષણોની અંદર જે અનિયમિતતા જોવા મળે એને એડ્રીનોજેનાઇટલ સિન્ડ્રોમ પણ કહેવાય. દાખલા તરીકે માદાની અંદર નરના લક્ષણો જોવા મળે, નરની અંદર માદાના લક્ષણો જોવા મળે, આ બધા લક્ષણો જોવા મળે એને એડ્રીનોજેનાઇટલ સિન્ડ્રોમ કહેવાય. તો એડ્રીનલ ગ્રંથિ સાથે સંકળાયેલા આ 4 રોગ વિશે પણ આપણે માહિતી પૂર્ણ કરી. તો એવી ગ્રંથિ કે એક જ ગ્રંથિમાંથી 2 પ્રકારના અંતઃસ્ત્રાવો મુક્ત થાય. સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવો બાહ્યકમાંથી મુક્ત થાય અને કેટકોલેમાઇન પ્રકારના અંતઃસ્ત્રાવો છે એ મજ્જકમાંથી મુક્ત થાય. અને એના કાર્ય આ બાહ્યકમાંથી 3 અંતઃસ્ત્રાવો ગ્લુકોકોર્ટિકોઇડ, મિનરલોકોર્ટિકોઇડ, સેક્સ કોર્ટિકોઇડ અને જે મજ્જક છે એ મજ્જકમાંથી 2 અંતઃસ્ત્રાવો, આ મજ્જક છે એમાંથી 2 અંતઃસ્ત્રાવો મુક્ત થાય, એપિનેફ્રિન અને નોરેપિનેફ્રિન. સંયુક્ત રીતે એને સ્ટ્રેસ હોર્મોન પણ કહેવાય. તો SSSS એટલે એને 4S ગ્રંથિ તરીકે પણ ઓળખવામાં આવે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્વાદુપિન ગ્રંથિ તો આપણે જોઈ લીધી છે ઓલરેડી, એટલે કે જનનપિન ગ્રંથિ એટલે શુક્રપિન ગ્રંથિ અને અન્નપિન ગ્રંથિ વિશે માહિતી મેળવશું. હેવ અ નાઇસ ડે.